વેલકમ બેક સુપર પ્રાઇમ ટાઈમમાં હવે વાત કરીશું વધતી જતી ઠંડી. ગુજરાત બન્યું ઠંડુગાર. ગુજરાત થયું ઠંડુગાર. રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ. નલિયામાં ધ્રુજાવી મૂકે તેવી હાલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આગામી દિવસોમાં ઠંડી કહેર મચાવી શકે. રાજ્યના 13 શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે આવી ગયું છે. હજુ પણ જેમ જેમ ડિસેમ્બર આવશે તેમ તેમ ઠંડી કાતિલ બનશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. 13 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. હજુ ઠંડી મચાવશે કહેર. તેર શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે. ગુજરાતમાં હવે ઠંડી જામી રહી છે. ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. હવે સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. રાજ્યમાં 13 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 12 થી 14 ડિગ્રી રહેવાની આગાહી છે. નલિયા ઉપરાંત દાહોદ, ડીસા, વડોદરા, છોટાઉદેપુર, રાજકોટ, ભુજ, પોરબંદર, ગાંધીનગર, ભાવનગર, અમદાવાદ, અમરેલીમાં પણ 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાતા ઠંડી અનુભવાઈ હતી. અમદાવાદમાં 17.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.8 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટ્યું છે. आने वाला अगले 7 दिन तक आज का जो मौसम का पूर्वानुमान है उसमें ज़्यादातर मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और जो तापमान में जो लघुत्तम तापमान है इसमें अभी नो लार्ज चेंज में दिया गया है. इसमें जो आज का तापमान लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में वो है 16.6 डिग्री सेंटीग्रेड जो कि -0.9 24 आवर में डाउन हुआ है. लेकिन नॉर्मल से अभी भी 0.6 डिग्री सेंटीग्रेड ज़्यादा है. और गुजरात रीजन में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नलिया में है वो है 12.2 डिग्री सेंटीग्रेड. और जो पवन की दिशा है अभी उत्तर पूर्व से पूर्व. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું તાપમાન આગામી એક સપ્તાહ સુધી 17 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 27મી સુધી 16 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ શકે છે અને ત્યારબાદ પારો ગગડીને 14 ડિગ્રી થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે, જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં ઠંડો પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે. રાજ્યના અલગ અલગ શહેરોમાં કેવું તાપમાન રહ્યું તેની વાત કરીએ તો નલિયામાં 13 ડિગ્રી તાપમાન, દાહોદમાં 14 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન, છોટાઉદેપુરમાં 16 ડિગ્રી તાપમાન, જ્યારે રાજકોટમાં 16.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 16.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 17.4 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.8 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 17.9 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 18, કંડલામાં 19.2 અને સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું. उच्चतम लघुत्तम तापमात्रा दोनों में डाउन का ट्रेंड है. तो ऑलमोस्ट सारे स्टेशन में ही जैसा वो आपका सौराष्ट्र में तो अप्रिसिएबली डाउन हुआ है. जो नाइट का टेम्परेचर है लघुत्तम तापमान में डाउन हुआ है. और उत्तर पूर्व से पवन का दिशा भी है, उत्तर पूर्व से आ रहे हैं पवन, इसलिए डाउन हो रहा है.
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એકાએક પારો ગગડતા માઉન્ટ આબુમાં -1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ દરમિયાન માઉન્ટ આબુના સૌથી ઊંચા પર્વત ગુરુ શિખરમાં ઠંડીનો પારો -3 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાનના મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં પ્રવાસીઓ પણ શિમલા જેવા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં આશરે 2 મહિના સુધીના રાતે અને વહેલી સવારે બરફ જોવા મળે છે. ખાસ કરીને બાગ બગીચા અને ખુલ્લા મેદાનોમાં વહેલી સવારે બરફની ચાદર છવાયેલી જોવા મળે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે, જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લાગશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે. બ્યુરો રિપોર્ટ,